આજે હું તમને એક સ્ટોરી સંભળાવવાનો છું। આ સ્ટોરીને ધ્યાનથી સાંભળજો। આવી ઘટના તમારા જીવનમાં કોઈક વાર બની હશે। આ સ્ટોરી સિમ્પલ છે, પરંતુ તમે એ પૂર્ણ રીતે સાંભળશો તો તમે કંઈક ખાસ અનુભવ કરશો। એક સ્ટુડન્ટ હોય છે જેની પર્સનાલિટીથી તે એકદમ સીધો સાદો લાગતો। તે થોડો ડરપોક પણ હતો, પરંતુ ભણવામાં હોશિયાર હતો। તે 8મા ધોરણથી નવી સ્કૂલમાં ભણવા જાય છે। તે સ્કૂલમાં દિવાળી વેકેશન પછી તેના મેથ્સના ટીચરની બદલી થાય છે। તેમના બદલે હવે નવા ટીચર મેથ્સ ભણાવવા આવે છે। તે છોકરાને મેથ્સ ભાવતું નહીં હતું। મેથ્સના લેક્ચરમાં માત્ર બેસવા માટે બેસતો। આજે નવા સરનો પહેલો લેક્ચર હતો। સર ક્લાસમાં પ્રવેશ કરે છે। સરની પર્સનાલિટી કંઈક એવી હતી। તેમની ઉંમર 50થી 55ના વચ્ચે હતી। માથાના વાળ લગભગ બધા સફેદ, આંખો મોટી, એટલે દૂરથી જોતા સર તો કોઈ વિલન જેવા દેખાતા। છોકરો પહેલાથી જ ડરપોક ને તેમાં આત્મવિશ્વાસની પણ કમી હતી। તે તો જોતા જ ગભરાઈ ગયો। સર પોતાનો પરિચય આપી ભણાવવાનું શરૂ કરે છે। ભણાવતા ભણાવતા સર પેલા છોકરાને મેથ્સનો એક ફોર્મ્યુલા પૂછે છે, પરંતુ છોકરાને કંઈ આઈડિયા હોતી નથી। તેથી એ પ્રશ્ન ધ્યાનથી સાંભળ્યા વગર જ તે ગમે તેમ આન્સર આપી દે છે। તેથી સાહેબને લાગે છે કે છોકરો શિષ્ટ નથી। તેથી એકાએક સાહેબને ગુસ્સો આવ્યો પેલા છોકરા પર। તેને ઊભો કર્યો ને ગુસ્સામાં 2-3 ગાલ પર ચડાવી દીધી। આખો ક્લાસ એકદમ ચૂપચાપ થઈ ગયો। બધાને નવાઈ લાગી, કેમ કે તે છોકરો બીજા બધા સર મેડમનો માનીતો હતો। છોકરાના ગાલ લાલચોળ થઈ ગયું હતું। તેની આંખોમાં પાણી વહી રહ્યું હતું। તેના પગ ધ્રુજી રહ્યા હતા। છોકરો સાંજે ઘરે જાય છે। તેને સર પર ખૂબ ગુસ્સો આવે છે, કારણ તેને સમજાતું નહીં હતું કે સર એ તેને ખરેખર કેમ માર્યો। ગુસ્સામાં તે એક નોટબુકનું પેજ ફાડીને તેમાં સરનું નામ લખે છે। તેની નીચે તે એવું લખવા જાય છે કે તમે ખૂબ જ ખરાબ શિક્ષક છો, પરંતુ તે લખતા પહેલાં તેના હાથ રોકાઈ જાય છે। તેને આવું લખવું અયોગ્ય લાગે છે, તેથી તે પેજને એ તેના કબાટના છેલ્લા ખૂણામાં મૂકી દે છે, જ્યાં તે તેના બીજા પુસ્તકો મૂકતો। સમય વીતે છે। તે 9મા ધોરણમાં પ્રવેશ કરે છે। દુર્ભાગ્યવશ તે વર્ષ પહેલાં સર જ એના ક્લાસ ટીચર બને છે। તે પાછો ગભરાઈ જાય છે કે પહેલાં લેક્ચરની શરૂઆત જ આ વિલન જેવા સરથી થશે, પરંતુ હવે કંઈક અલગ થઈ રહ્યું હતું। સર ક્લાસમાં આવતા, પણ હવે દરેક વાતને હળવેથી લેતા। તેથી પેલો છોકરો પણ થોડો કમ્ફર્ટેબલ થઈ ગયો। સમય વધતા હવે પેલો છોકરો 10મા ધોરણમાં પ્રવેશ કરી ચૂક્યો હતો। એસએસસીની એક્ઝામમાં એ છોકરો તેની ક્ષમતા કરતાં વધારે માર્કથી પાસ થયો હતો। બધા સ્ટુડન્ટને માર્કશીટ લેવા એક ચોક્કસ સમયે બોલાવવામાં આવ્યું હતું। પેલો છોકરો રિઝલ્ટ લેવા સર પાસે જાય છે, ત્યારે પેલા સર એને શાબાશી આપે છે ને બધાના સામે કહે છે, આ મારો બેસ્ટ સ્ટુડન્ટ છે। ત્યારે પેલા છોકરાની આંખમાં આંસુ આવી જાય છે, કેમ કે એ છોકરો અત્યાર સુધી સરને પોતાનો દુશ્મન જ સમજતો હતો, પરંતુ ખરેખર સર તો એના શુભચિંતક નીકળી જાય છે। તે છોકરો બધાને કહે છે કે આજે પોતાના કબાટમાંથી બુક બહાર કાઢી રહ્યો હતો, ત્યારે તેણે લખેલું પેલું પેજ એને મળી આવ્યું। તેણે કીધું, તે દિવસે આ પેજમાં મેં સર વિશે કંઈક ખરાબ લખતો તો આજે હું પોતાને માફ ન કરી શકતી। તેણે કીધું, આજે મારામાં જે હિંમત છે, જે આત્મવિશ્વાસ છે, ખરેખર આ સરના લીધે જ છે। છોકરાએ પેલું પેજ સરને આપ્યું અને તેમાં એણે ફરીથી કંઈક લખ્યું, અને એણે લખ્યું કે મારા જીવનના સૌથી શ્રેષ્ઠ શિક્ષક તમે જ છો। આ વાંચતા સાહેબ ભાવુક થઈ ગયા અને તેમણે પેલા છોકરાને ગળે લગાવી દીધો। મિત્રો, સ્ટુડન્ટ લાઈફમાં હંમેશા દરેક બાબતે પ્રિપેર રહેવું ખૂબ જરૂરી છે। કોઈના બોલેલા કડવા શબ્દથી નાસીપાસ ન થવું જોઈએ, પોતાનામાં ઇમ્પ્રૂવ લાવવું જોઈએ। મિત્રો, જીવનમાં આવેલ આફતો ને મુશ્કેલીઓ રિયલમાં એક ઓપોર્ચ્યુનિટી છે, જેના ભરોસે તમે તમારી હાલત સુધારી શકો છો। ઘણી વખત કોઈ પ્રોબ્લેમ આવે તો આપણે ભગવાનને દોષ આપીએ કે આ બધું મારા સાથે જ કેમ, પરંતુ કેટલીક વસ્તુ આપણા કંટ્રોલમાં હોતી જ નથી, તેથી બીજાને દોષ આપવો ન જોઈએ। તમે બીજાને કંટ્રોલ નથી કરી શકતા, તમે તમારા હાલાતોને કંટ્રોલ નહીં કરી શકતા, પરંતુ આપણે પોતાને કંટ્રોલ કરી શકીએ છીએ।